અમરેલી જિલ્લામાં એક ગંભીર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। આરોપીએ પોતાને જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ તરીકે ઓળખ આપી અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ પણ આપી હતી। આ બહાને જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે રહેતા બેરોજગાર યુવક નિકુંજ બુટાણી પાસેથી કુલ 2,03,000 રૂપિયા પડાવ્યા હતા। બાદમાં જજના ડ્રાઈવર તરીકેની નકલી નિમણૂક ઓર્ડર આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। તો તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી બગસરા તાલુકાના માવજીંજવા ગામનો હોવાનું સામે આવ્યું છે। માવજીંજવાના પ્રકાશ દાફડાએ સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપી અને આ છેતરપિંડી કરી હતી। આ ઘટનાની ફરિયાદ બાદ બગસરા પોલીસે નકલી પીએની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો અમરેલીમાં એક ગંભીર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। સેશન્સ જજના નકલી પીએની ધરપકડ કરવામાં આવી છે। જજના નકલી પીએ બની 2.3 લાખની છેતરપિંડી। જી હા, ડ્રાઈવરના નકલી ઓર્ડર આપતા ભાંડો ફૂટ્યો છે। બગસરા પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે। કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી। તો જજના નકલી પીએ બનીને 2.3 લાખની છેતરપિંડી આચરી ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપતા ભાંડો ફૂટ્યો છે। આ સાથે જ આપણે જણાવીએ તો બગસરા પોલીસે હાલ તો સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। તો અમરેલીમાં એક ગંભીર છેતરપિંડીનો બનાવ। સેશન્સ જજના નકલી પીએની ધરપકડ કરાઈ। જજના નકલી પીએ બનીને 2.3 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું। ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપતા ભાંડો ફૂટ્યો હોવાનું બહાર આવ્યું છે। બગસરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। આ સાથે વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, અહીં સેશન્સ જજના નકલી પીએ ની ધરપકડ કરાઈ છે અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસ જણાવી દઈશું કે અમરેલીના જજશ્રીના નામને ખોટી ઓળખ આપીને હાલ કોર્ટમાં નોકરી અપાવવાના બહાને એક ઘટના સામે આવી છે। ખાસ કરીને બગસરા તાલુકાના જે માવજીંજવા ગામ છે ત્યાંનો આ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે। હાલ અમરેલી કોર્ટના જજ શ્રી બુખારી સાહેબનો પીએ હોય અને તેમની ખોટી ઓળખ આપી હતી ને હાલ કોર્ટમાં જે નોકરી બહાનો આપી અને તેમની સામે બુખારી સાહેબના પીએ હોવાનું ખોટી ઓળખ આપી હતી ને તેમની જગ્યાએ નોકરી આપવાના બહાના કરી હતી ને કોર્ટની જે ગાડી હોય તેમને ચલાવવા માટે ડ્રાઈવરની નોકરી આપવાના બહાને ભરતી કરવાની હોય તેવી ખોટી ઓળખ આપી હતી ને હાલ તેમની પાસેથી 2,03,000 જેવા ગૂગલ પે મારફત તેમની પાસેથી પૈસા પડાવી લેવાની હતી ને હાલ નોકરી ન કરતો હોવા છતાં પણ તેમને ખોટી ઓળખ આપી હતી। તેની ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરી હતી અને હાલ આરોપીને ઝડપી લેવામાં આવશે। બિલકુલ, અહીં જો વાત કરીએ તો ડ્રાઈવર તરીકે ઓર્ડર આપતા ભાંડો ફૂટ્યો છે, તો તેઓનું નામ, તેને લઈને કોઈ વિગતો બહાર આવી છે અશોક? જી ચોક્કસ કહી શકાય છે કે હાલ બગસરા તાલુકાના જે માવજીંજવા ગામ છે ત્યાંનો રહેવાસી હોય પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા નામનું સામે આવ્યું છે ને હાલ ફરિયાદી જે રહી છે તે જેતપુર તાલુકાના ગુંદાળે ગામ છે ત્યાંનો છે વ્યક્તિ હોય તેની સામે હતું ને હાલ ડ્રાઈવરમાં સેટિંગ કરી આપવાના બહાને 5 લાખની માંગણી કરી હતી। અંતે પછી તેમની પાસે 2,03,000 જેવા પડાવી લીધા હતા ને ઘટનાની જાણ થતાં તેમને ઓર્ડર પણ આપ્યો હતો અને ઓર્ડર જ્યારે તેઓ લઈને ગયા ત્યારે તેમની પાસે જાણ થઈ કે આવી કોઈ ભરતી કરવાની નથી, આ ઓર્ડર છે ખોટો હોય અને સહી સિક્કા પણ બોગસ કરેલ હોય તેની સામે અત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ને પોલીસે આરોપીને ઝડપી લીધો છે ને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બિલકુલ અશોક, તમામ માહિતી બદલ આપનો આભાર।